લે મારો દીકરો વાળ કપાવીને આવી ગયો. વાહ લ્યો સરસ. આમાં હું વાળ કપાવ્યા? જેવો ગયો તો એવો પાછો આવ્યો. એક વાળ કાપ્યો એવું લાગતું તો છે નહીં. હા ભાઈ બહુ ફેશન વાળો થઈ ગયો. ત્યારે અમને કઈ ફેશન માં ખબર જ નહીં પડતી હોય ને. એક વાળ કાપી નથી આવ્યો, પૈસા દઈને આવ્યો. આંખ વાઢીને કીધું તું કે વાળ છે ને ઝીણા કરીને આવજે. કોઈ બોથાળો લઈને આવ્યો પાછો. હા પૈસા જયારે જાડે ઉગતા હશે ને એટલે ઉડાડીને આવતા રહ્યો છો. નાનપણમાં હું તગડી ને વાળ કપાવા લઈ જતી લાલભાઈ પાસે. એ છાલ્યું માથે મૂકીને એવા સરસ વાળ કાપી નાખતા હતા. એ લાલભાઈ બિચારા ગામડે વયા ગયા. નકર હું તને ન્યા જ લઈ જાય. તું સ્કૂલે જતો ને ત્યારે તેલ નાખીને એવું સરસ હું તને પાથી પાડીને ફૂગો પાડી દેતી હતી. એવો રૂડો લાગતો ને કે મારે મસ્ત નું ઢીલું કરવું પડતું હતું. બોલ એની નજર ન લાગે એટલે. આ ઘરમાં કોઈ મારું માને છે કે તું માનીશ? એ પરંપરા ચાલુ જ રાખી. નાનો હતો ને ત્યારે દોડીને માથું ધોતી ને ત્યારે આવા સરસ વાળ રહ્યા છે. હવે બોતાલો વધારો પછી ખોડો થાય ને ત્યારે ખંજોળ્યા કરજો અને પછી દવાખાને. વાલી શાંત થઈ જા અને તારા કાનુડા તારી જેવી હેરસ્ટાઈલ કરવી હોય ને એવી તું કરી દે. હતો હું સુતો પારણે પુત્ર નાનો લડવું છે કે તો રાખતું કોણ ચાલો મને દુઃખી દેખી દુઃખી પણ થાતું મહાએક વાલી દયાળી જ માતું. માથી મોટું કોઈ નહીં મળે ને હોય જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા